નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ગુજરાતમાં જે બગદાણા બબાલ હતી તેના વિશે અનેક ચર્ચાઓ થઈ. વિચારણાઓ થયા બાદ એ બગદાણા બબાલમાં અનેક સંકલ્પ લેવામાં આવ્યા, અનેક વિચારો લેવામાં આવ્યા અને ત્યારબાદ એ અનેક વિકલ્પો બાદ ઝેરા જાહેરની ધરપકડ કરવામાં આવી. ઝેરા જાહેરની ધરપકડ કરવામાં પણ આવી અને તેમના જામીન પણ મંજૂર થઈ ગયા. તો અત્યારે ક્યાંક ને ક્યાંક આવી જ રીતે આવું થયું છે, છતાં પણ કોળી સમાજ છે તેઓ અસંતોષ અનુભવી રહ્યો છે. તેથી કોળી સમાજ ફરીથી 1 માર્ચના દિવસે અમદાવાદમાં એક સંમેલન કરવાના છે ને તેમાં તેમના કોળી સમાજના મુખ્ય નેતા ગણાતા એવા પુરુષોત્તમભાઈ સોલંકી તેમાં જોડાવાના છે. તેઓની આ સભા છે તેમાં 1.5 લાખ જેટલા લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે અને કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે. પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી જેવા જે નેતાઓ હતા તેઓ જ્યારે ભાવનગરમાં 2 ફેબ્રુઆરીના દિવસે સંમેલન ભરાયું ત્યારે તેઓ નહોતા આવ્યા, પરંતુ આ વખતે તેઓ ખુદ જ કોળી સમાજનું સંમેલન ભરવાના છે અને ચર્ચા વિચારણાઓ કરવાના છે. કોળી સમાજ એ બાબતથી અસંતોષ અનુભવી રહ્યો છે કે તેમાં પીઆઈ ડાંગર અને ડીબી ડાંગર છે તેમની ધરપકડ કરવામાં આવે. તેમણે ક્યાંક કસર છોડી છે. એ કસર છોડવાના કારણે જલ્દીથી ઝેરા જાહેરની ધરપકડ ન થઈ અને જો ધરપકડ થઈ પણ ખરી તો તેમને 14 દિવસમાં જ રિમાન્ડ મંજૂર થઈ ગયા. તેમને 14 દિવસમાં જ જેલ મુક્ત થઈ ગયા. આવું એ કોળી સમાજના લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. બીજી તરફ બધે જ એવું પ્રદર્શન થઈ રહ્યું છે 1 માર્ચના દિવસે તો બધા જ ભેગા થવાના છે અને તેઓ એવું અનુભવી રહ્યા છે કે એક કોળી સમાજનું શક્તિ પ્રદર્શન થવાનું છે અને આ કોળી સમાજના શક્તિ પ્રદર્શનમાં અનેક સમાજ વિશેની પણ વાતો થશે. સાથે જ જેમાં એ પુરુષોત્તમભાઈ સોલંકીની ધોકાવાળી વાત છે તે પણ ચર્ચામાં આવી શકે છે, કારણ કે અત્યારે પુરુષોત્તમભાઈ સોલંકીએ પહેલા પણ એક ધોકાવાળી વાત ઉપાડીને અત્યારે પણ તેઓ ફરીથી એક કોળી સમાજ માટે નવા સંકલ્પ લેવા જઈ રહ્યા છે. કુલ ગુજરાતમાં 27 જેટલી કોળી સમાજની બેઠકો છે અને તેની ખૂબ ગુજરાતની જે ચૂંટણી આવી રહી છે 2027ની તેમાં ખૂબ અસરો પડી શકે છે. જે 2027ની ચૂંટણી છે તેમાં 27 જેટલી બેઠકો કોળી સમાજની છે, તો તેમાં જીતવા માટે આ કોળી સમાજ કોઈ પણ વ્યક્તિને સારો ફાળો આપી શકે છે. એટલે કે કોઈ પણ પક્ષના કોઈ પણ વ્યક્તિને એ જીતાડી શકવાની ક્ષમતા કોળી સમાજ ધરાવે છે. અત્યારે તો બસ આટલું. મળી આવતા વિડીયોમાં ને તમારું આ વિડીયો પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.